હાય ફ્રેન્ડ્સ, ફરીથી તમારું યુથ એજ્યુકેશન ચેનલની અંદર સ્વાગત છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને લગતા અને ખૂબ જ મહત્ત્વના એવા બંધારણને લગતા પ્રશ્નોનો અભ્યાસ આજે આપણે કરવાનો છે. ફર્સ્ટ ક્વેશ્ચન, બંધારણનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો? M.N. રોય. સેકન્ડ, મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણનો વિચાર છે? USA. 3. રાજ્યસભા કેટલા સભ્યોની બનેલી છે? 250. 4. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશેની કલમો બંધારણના કયા પરિશિષ્ટમાં છે? 12મા. 5. બંધારણનો અમલ કઈ તારીખથી થયો હતો? 26 જાન્યુઆરી 1950. 6. કાનૂન બદલવાની સત્તા કોને છે? C. સંસદને. 7. ભારતની સંસદ પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? બ્રિટનમાંથી. 8. બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો? 1951. 9. ભારતીય બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ડૉક્ટર આંબેડકર. 10. નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના સભ્ય ન હતા? જવાહરલાલ નહેરુ. 11. સંસદની વ્યાખ્યામાં શું આવે છે? રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. 12. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? રાજ્યપાલના ડેપ્યુટી ચેરમેન. 13. સામાન્ય રીતે જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે? વિરોધ પક્ષના નેતા. 14. વર્તમાન લોકસભા કેટલામી લોકસભા છે? 16મી. 15. વર્તમાન સમયમાં બંધારણમાં કેટલી કલમો છે? 444. 16. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? કલમ 324. 17. એટર્ની જનરલનું કાર્ય શું છે? રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું. 18. કલમ 370 કયા રાજ્યને લગતી છે? જમ્મુ કાશ્મીર. 19. ભારતમાં પંચાયતી રાજ્ય અધિનિયમ ક્યારે લાગુ પડ્યો હતો? 24 મે 1993. 20. ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? હરિલાલ કણિયા. 21. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. 22. ભારતના પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ કોણ હતા? નીલમ સંજીવ રેડ્ડી. 23. ગુજરાત રાજ્યના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? ઇન્દુમતીબેન શેઠ. 24. સૌથી વધારે સમય સુધી મુખ્યપ્રધાન તરીકે કોણ રહ્યું છે? તો જ્યોતિ બસુ. 25. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ કોણે ફરકાવ્યો હતો? મેડમ કામાએ. 26. ચૂંટણીના કેટલાક કલાક પહેલાં ચૂંટણી પ્રચાર બંધ કરવો પડે છે? 48 કલાક પહેલાં. 27. 14 વર્ષ સુધીનાને મફત અને ફરજિયાત શિક્ષણ કઈ કલમ નીચે આપવામાં આવે છે? કલમ 45. 28. પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? નિયોગી. 29. સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ કોણે ભોગવ્યું છે? ઝાકિર હુસેન. 30. જમ્મુ અને કાશ્મીરનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું? 1957. 31. ચૂંટણીમાં ઉમેદવારને કેટલા મત મળે તો તેને ડિપોઝિટ ગુમાવે છે? તો તે કુલ મતદાનના 1/6 ભાગ કરતાં ઓછા. 32. કયો મૂળભૂત અધિકાર અન્ય મૂળભૂત અધિકારોના ભંગ બદલ નાગરિકને કાયદાનું રક્ષણ આપે છે? બંધારણીય ઇલાજોનો અધિકાર. 33. ભારતના બંધારણમાં કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે? 51A. 34. વિશ્વ વેપાર સંગઠન WTOનું વડું મથક ક્યાં આવેલું છે? ન્યૂયોર્ક. 35. બંધારણની કઈ કલમ હેઠળ ભારત સરકારે ભારત રત્ન અને પદ્મશ્રીના ખિતાબો રજૂ કર્યા છે? 18. આપણું રાષ્ટ્રીય ગીત સૌપ્રથમ ક્યાં ગવાયું? કોલકાતા. 37. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મુદત વધારવાની સત્તા કોને છે? સંસદની. 38. રાજ્યનું સાર્વભૌમત્વ કોને કહેવામાં આવે છે? રાજ્યને પોતાનો શાસન અને ધારાસભા હોય. 39. 26 નવેમ્બર કાયદા દિન તરીકે શા માટે ઓળખવામાં આવે છે? બંધારણ ઘડવાનું કાર્ય પૂર્ણ થયું.
40 અંદમાન નિકોબાર અને પોંડિચેરીના વહીવટી અધિકારીને શું કહે છે? લેફ્ટનન્ટ ગવર્નર. 41 ભારતના કયા રાષ્ટ્રપતિને કેન્દ્રમાં પહેલા નાણામંત્રી રહી ચૂક્યા હતા? આર વેંકટરામન. 42 ભારતના બંધારણ મુજબ વહીવટનું તૃતીય અંગ કયું છે? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. 43 ગુજરાત પર સૌથી વધારે શાસન કયા મુખ્યમંત્રીએ કર્યું છે? નરેન્દ્રભાઈ મોદી. 44 ભારતમાં નાણાકીય કટોકટી કઈ સાલમાં દાખલ કરી હતી? એક પણ વખત નહીં. 45 દિલ્હી વિધાનસભાના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યું? મદનલાલ ખુરાના. 46 બંધારણના કેટલામાં સુધારા દ્વારા શિક્ષણનો સમાવેશ સમવર્તી સૂચિમાં કરવામાં આવ્યો છે? 42માં સુધારા દ્વારા. 47 સરકાર દ્વારા થતા ખર્ચ પર નિયંત્રણ રાખવાની આખરી જવાબદારી કોની હોય છે? વડાપ્રધાનની. 48 ભારત એ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે, એટલે કે રાષ્ટ્રીય કોઈ ધર્મ નથી. 49 ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના શેના દ્વારા કરાઈ હતી? બંધારણ દ્વારા. 50 ડૉક્ટર આંબેડકરે બંધારણના કયા અધિકારને બંધારણનો આત્મા કહ્યો છે? બંધારણીય ઇલાજોનો. 51 બંધારણ પ્રમાણે કેટલી કેટેગરીમાં રાજ્યોનો વહેંચાયેલા છે? 3. 52 ભારતીય બંધારણના કયા ભાગમાં પંચાયતી રાજના વિકાસ પર બળ આપવામાં આવ્યું છે? રાજ્યના નીતિદર્શક તત્વોમાં. 53 ભારતમાં વાસ્તવિક રીતે સત્તા કોની પાસે હોય છે? વડાપ્રધાન પાસે. 54 ભારતનું બંધારણ તૈયાર કરવામાં મુખ્ય 4 રાષ્ટ્રીય નેતાઓ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર આંબેડકર, કે.એમ. મુનશી, મૌલાના આઝાદ. 55 વાર્ષિક બજેટ સંસદમાં કઈ તારીખે રજૂ કરવામાં આવે છે? 28 ફેબ્રુઆરી. 56 પોલીસ વિભાગ કયા ખાતા નીચે આવે છે? ગૃહ. 57 ભારતના બંધારણમાં કઈ કલમમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની સુરક્ષા માટેની જોગવાઈ છે? કલમ 29. 58 ભારતમાં પંચવર્ષીય યોજનાઓ કોણ ઘડે છે? કોઈ નહીં. 59 બી.આર. આંબેડકર બંધારણીય સભામાં ખાલી જગ્યાથી ચૂંટાયા હતા? મુંબઈ પ્રેસિડેન્સી. 60 1998માં ભારતીય બંધારણની કઈ કલમમાં સંશોધન મતદારની માંથી 21 માંથી 18 વર્ષની કરી હતી? તો કલમ 326. 61 રાજ્યપાલ રાજીનામું આપે કે અવસાન પામે ત્યારે રાજ્યની કારોબાર કોણ સંભાળે છે? રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ. 62 જ્યારે અંદાજપત્ર લોકસભામાં રજૂ થાય ત્યારે સરકાર વતી પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો નાણામંત્રી. 63 ડિસેમ્બર 1989માં લોકપાલ ખરડો કોણ રજૂ કર્યો હતો? દિનેશ ગોસ્વામી. 64 ભારતના બંધારણ મુજબ દેશના સર્વોચ્ચ વડા કોણ ગણાય? રાષ્ટ્રપતિ. 65 સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું? 1960માં. 66 કોઈ રાજ્યમાં નામ ફેરફાર કરવાનો અધિકાર કોને છે? સંસદને. 67 રાષ્ટ્રપતિની પાસે મંજૂરી મોકલેલ વિધેયક પર કેટલા સમય સુધીની અંદર કાર્યવાહી કરવી જરૂરી છે? તો એક પણ સમય નહીં. ઉપરનો આપેલો એક પણ સમય નહીં. 68 નીચેનામાંથી કઈ લાયકાત વડાપ્રધાન માટે જરૂરી નથી? સ્નાતક થયેલો હોવો જોઈએ. 69 વડાપ્રધાનની ફરજો બંધારણમાં કેટલામી કલમમાં દર્શાવી છે? કલમ 74. 70 ભારતમાં ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવાની ભરતી કોણ કરે છે? કેન્દ્રીય જાહેર સેવા આયોગ. 71 કેન્દ્રીય જાહેર આયોગની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1926. 72 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સંસ્થા ક્યાં આવેલી છે? દિલ્હી. 73 ભારતમાં સૌપ્રથમ સિવિલ કમિશનની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1926. 74 રાજ્યના પોલીસ વડાને શું કહેવામાં આવે છે? પોલીસ મહાનિર્દેશક. 75 આવકવેરા વિભાગ કયા ખાતા નીચે કામ કરે છે? નાણાં. 76 પ્રેસની સ્વતંત્રતા માટે બંધારણની કઈ કલમ છે? કલમ 19. 77 ભારતીય વહીવટમાં ભ્રષ્ટાચાર નિવારવાના ઉપાયો વિચારવા માટેની સમિતિ કઈ સાલમાં નીમવામાં આવી હતી? 1962. 78 ગોરવાલા સમિતિ નીચેનામાંથી કયા સંબંધ માટે હતી? તો વહીવટ સુધારવા માટે. 79 કર્મચારીઓના પગાર માટે પ્રથમ પગાર પંચની નિમણૂક કઈ સાલમાં થઈ હતી? 1947. 80
ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? 1963. 81. કોની ભલામણોને આધારે ગુજરાત પંચાયત ધારો વધુ પ્રગતિશીલ બન્યો છે? જીણાભાઈ દરજી સમિતિની સલાહે. 82. સૌથી વધુ વખત વડાપ્રધાન પદ માટેની શપથ કોણે લીધા છે? શ્રી અટલ બિહારી વાજપેયી. ભારતમાં પ્રથમ રેલવે મંત્રી કોણ હતા? ડૉક્ટર જ્હોન મથાઈ. 84. કલમ 356 નીચે રાષ્ટ્રપતિ શાસન કોઈપણ રાજ્યમાં કેટલા સમય માટે લાદવામાં આવે છે? તો 1 વર્ષ માટે. 85. ભારત ઉચ્ચ ન્યાયાલય અથવા તો સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને આદેશ આપે છે કે પોતાની ફરજનું પાલન કરે છે? તો હેબિયસ કોર્પસ. 86. ગુજરાત વિધાનસભામાં વિધાનસભાની બેઠકો કેટલી છે? 182. 87. બંધારણની કલમ 326 શું સૂચવે છે? વયસ્ક મતાધિકાર માટે. 88. બંધારણની કઈ કલમ દ્વારા રાજ્યસભા નવી અખિલ ભારતીય વહીવટી સેવાઓની રચના કરી શકે? કલમ 312. 89. 24મો બંધારણ સુધારો કયા કેસ સાથે સંબંધિત હતો? ગોલકનાથ. 90. આપનું રાષ્ટ્રીય ચિહ્ન કઈ તારીખે સ્વીકાર્યું છે? જાન્યુઆરી 26, 1960. 91. તાજેતરમાં વર્લ્ડ ફૂડ પ્રાઇઝ કોને મળ્યું છે? સંજય રાજારામ. 92. ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કોણ બન્યા? અરવિંદ સુબ્રમણ્ય. 93. ભારતના સ્વાસ્થ્ય મંત્રી કોણ છે? હર્ષવર્ધન. 94. 2014 પ્રમાણે કુપોષણમાં ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનો કેટલામો ક્રમ છે? 55મો. 95. શ્રમેવી યોજના ક્યારથી લાગુ થઈ હતી? 16 ઓક્ટોબર 2014. 96. ગરીબી રેખા નક્કી કરનાર સમિતિ કઈ છે? તેંડુલકરની સમિતિ. 97. હાલમાં ભારત સરકારના મુખ્ય નાણામંત્રી કોણ છે? અરુણ જેટલી. 98. મહારાષ્ટ્ર અને હરિયાણા બંનેની વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? 378. 99. સંસ્કારમાં રેડ રોજ નામે કોની કોલમ આવે છે? દેવેન્દ્ર પટેલ. 100. રવિ પૂર્તિમાં હોરાઇઝન નામનો લેખ ક્યાં લેખક લખે છે? ભવેન કચ્છી. જો મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને અમારા બિન સચિવાલય પરીક્ષાને લગતા વિડીયો જોતા રહો. થેન્ક યુ મિત્રો.